નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે જ્યારે લેક્ચરમાં મળ્યા ત્યારે આપણે ચેપ્ટર 6 નર્મદા મૈયાનો પરિચય મેળવતા હતા. તો નર્મદા મૈયા છે એ ક્યાંથી નીકળે છે અને કયા કયા સ્થળ લેતી આગળ ચાલે છે એ આપણે જોતા હતા. તો અહીં આપણે એ થોડુંક રિવાઇઝ કરી અને પછી આગળ ચાલીએ કે નર્મદા નદી છે એ ગુજરાતની પૂર્વ બાજુએથી જે મધ્યપ્રદેશ શરૂ થાય છે, તો ત્યાં મધ્યપ્રદેશના પણ છેક પૂર્વ તરફ મૈકલ નામનો એક પર્વત છે અને તેની તળેટીમાં એક અમરકંટક સરોવર છે, ત્યાંથી નીકળે છે. અને આપણે આમ આકાશમાંથી જોઈએ તો જાણે ભારત દેશના બે ભાગ પાડતી હોય તેવી નર્મદા નદી દેખાય છે. નર્મદા નદી છે એની બંને બાજુ ઊંચા ઊંચા પર્વતો છે. ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા, અને બંનેની વચ્ચેથી નર્મદા ધસમસથી ઉછળતી કૂદતી વહે છે. ત્યારબાદ આપણે નર્મદાનો અર્થ સમજ્યા હતા. નર્મદાનો અર્થ થાય છે કે નર્મ એટલે કે આનંદ અને દા એટલે આપનારી, એટલે આનંદ આપનારી નદી છે એટલે તેનો નર્મદા કહેવાય છે. પછી નર્મદા નદી ક્યારેક એકદમ શાંત અને ક્યારેક દોડતી અને કૂદતી જોવા મળે છે, એટલે એને રેવા પણ કહે છે. રેવા એટલે કે કૂદનારી, તો એટલા માટે નર્મદા નદીને રેવા પણ કહેવામાં આવે છે. પછી નર્મદા નદીનું સ્તોત્ર જે છે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે, તો એ આપણા વડીલો એ સ્નાન કરતી વખતે ઘણીવાર ગાતા હોય છે કે હે દેવી નર્મદા મૈયા, તારા ચરણ કમળમાં હું નમન કરું છું. ત્યારબાદ આપણે આ પેરેગ્રાફ જોયો હતો કે વાત કરતાં કરતાં લેખક છે આપણને જબલપુર પાસેના ભેડાઘાટ પહોંચાડી દે છે. ત્યાં આપણે નર્મદા નદીનો પ્રવાહ કેવો છે કે ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ છે, અને ત્યાં ચાંદની રાતે નૌકા વિહાર કરવાની ખૂબ મજા આવે છે. અને ત્યાં તમે જુઓ કે પર્વતો છે કેટલા નજીક આવી ગયા છે, જાણે એવું લાગે છે કે બંને વાતો કરી રહ્યા છે. અને એ જગ્યા છે તેને બંદરકૂદ કહેવામાં આવે છે. શું કામ? તો કે તે બંને પર્વત એટલા નજીક છે અને તેની વચ્ચેથી નર્મદા વહે છે, પરંતુ ત્યાં વાંદરાઓ છે એક પર્વત ઉપરથી બીજા પર્વત પર કૂદાકૂદ કર્યા કરે છે આખો દિવસ, અને વચ્ચે નદી માતા છે એ વાંદરાકૂદને જોયા કરે છે. એટલા માટે આ સ્થળને બંદરકૂદ પણ કહેવામાં આવે છે. અને એક આપણે જે જૂના જમાનામાં શૂરવીર વિશેની માન્યતા હતી, એ માન્યતા નહીં પણ જૂના જમાનાની એક વાત હતી, તે આપણે જોઈ હતી કે ત્યારે જે શૂરવીર સૈનિકો છે એ પોતાના ઘોડા અહીંથી કૂદાવી જતા, એટલે નર્મદા નદી વચ્ચે વહેતી અને આ બાજુ એક પર્વત અને આ બાજુ પર્વત, તો એક પર્વત ઉપરથી બીજા પર્વત ઉપર એના પોતાના ઘોડા છે કૂદાવી જતા. અને ત્યારબાદ 108 પગથિયાવાળું 64 જોગણીઓનું જે ગૌરીશંકર મંદિર છે તેના વિશે આપણે વાત કરી હતી. અને ત્યારબાદ જે નર્મદા મૈયાના કિનારે કેટલા બધા મંદિરો આવેલા છે કે થોડાક અંતરે થોડાક સ્થળે એટલે કે ઠેર ઠેર ઘણા મંદિરો આવેલા છે. તો અહીં સુધી આપણે અટક્યા હતા. હવે પછીના પેરેગ્રાફમાં આપણે જોઈશું કે હવે થોડા આગળ જઈશું ને, લેખક આપણને કહે છે કે હવે થોડા આગળ જઈશું ને, નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? એટલે આપણે નદીનું વહેણ તો ચાલુ જ છે પૂર્વથી પશ્ચિમ તરફ, અને તેની સાથે સાથે એકદમ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તો તેને આપણે શું કહીએ? આપણે કહીએ ધુઆધાર વરસાદ, બરાબર ને? મુશળધાર એટલે કે જે સાંબેલા જેટલી જાડી ધાર હોય એને મુશળધાર વરસાદ કહેવાય છે.
તો એવો જે એનાથી પણ વધારે વરસાદ પડે ને એને ધુઆધાર વરસાદ કહેવાય. ધુઆ એટલે કે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા. ધુવાડા જેવી જે એક ધારી ધારા પડે તો એને કહેવાય ધુઆધાર વરસાદ. આ ધુઆધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે. એટલે મોટો ધોધ પડતો હોય ને એ રીતે નર્મદા નદી છે એ ઉપરથી અહીં ધોધ જેમ પડે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે. એટલે ઊંચા પર્વતથી નદીનો ધોધ છે એ નીચે પડે છે. આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે. કોઈ પણ જગ્યાએ પાણી ઉપરથી એનો પ્રવાહ પડતો હોય અને નીચે પથ્થરો હોય એમાં જોરદાર એનો પ્રવાહ પડતો હોય તો ત્યારે આપણને ત્યાં ફીણ હોય, ફીણનો આખો ભરેલું હોય એવું લાગે. એટલે એ સફેદ જે પાણી છે ઉછળે છે અને જે એ ફીણ ભરેલા છે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો. એટલે ઉપરથી જ્યારે પાણી પડતું હોય ત્યારે આપણને આમ ઝાકળ ઉડી અને આપણી ઉપર પડે, એકદમ ઝીણા ઝીણા બિંદુઓ ઉડે અને જાણે આપણને એવું લાગે કે ધુમાડો છે એમ. તો કેટલું સુંદર દ્રશ્ય છે. તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય. લેખક કહે છે કે આ જ્યારે ધુઆધાર પડે છે એટલે નર્મદા નદી એકદમ વરસાદ પડતો હોય જોરદાર તો એને આપણે કહીએ મુશળધાર, પણ આ તો નદીનો પ્રવાહ, નદીનો ધોધ જે પડે છે એ પડતો હોય ત્યારે એમ લાગે કે આજુબાજુમાં ધુમાડો થાય છે. તો એવો ધુઆધાર વરસાદ જેવો ધોધ જે નર્મદા નદીનો પડે છે તો નીચે શિલાઓ પર, શિલાઓ એટલે પથ્થરો, એના ઉપર પડે છે એટલે ફીણ ભરેલા પાણી ઉછળે છે અને આસપાસ એ ઝીણા ઝીણા બિંદુ ઉડે એટલે જાણે આપણને એવું લાગે કે ધુમાડો જ છે. તો આ કેટલું સરસ દ્રશ્ય આપણે જોઈએ તો લાગે. અને તડકો હોય તો આપણને મેઘધનુષ્ય પણ દેખાય ને પાણી પડવાના અવાજ તો સિંહની ગર્જના જેવો. એ પાણી જાણે ઉપરથી પડતું હોય તો એ અવાજ કેવો હોય? સિંહની ગર્જના જેવો, એકદમ જોરદાર અવાજ હોય. એટલે આપણે ધોધની બાજુમાં ઊભા હોય અને કોઈની સાથે વાત કરવી હોય તો આપણે જોરથી બોલવું પડે, આપણો અવાજ ન સંભળાય કોઈ બીજાને. તો એટલો મોટો સિંહની ગર્જના જેવો આ ધોધનો અવાજ છે. આજુબાજુ ખુલ્લો પ્રદેશ, એટલે એની આજુબાજુમાં છે ખુલ્લો પ્રદેશ છે. આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે. એટલે થોડાક આગળ જાય ત્યાંથી જે સ્થળની લેખકે વાત કરી છે ત્યાંથી થોડા આગળ જાય તો એ પ્રવાહ છે જે ધોધમાર આવતો હતો ઉપરથી પડતો હતો એ થોડો ધીમો પડે. આ પથ્થર શંખજીરુના સફેદ સોંવાળા પથ્થર છે. શંખજીરું એટલે એક સફેદ ચીકણો પથ્થર આવે તો એને શંખજીરુનો પથ્થર કહેવાય. એક સફેદ ચીકણો પથ્થર આવે ને એને. તો આ પથ્થર એટલે જ્યાં નર્મદા નદીનો ધોધ પડતો હતો તો એની પછી એ ધોધ સહેજ ધીમો પડે છે અને આ પથ્થર શંખજીરુના સફેદ સોંવાળા પથ્થર છે. થાય કે થોડા વીણી લઈએ. હવે થોડીક ઝડપ કરશું ને એટલે આપણને લેખકને આ નર્મદા નદી છે એનો પ્રવાસ કરાવતા આગળ લઈ જાય છે. એટલે જે સ્થળ આવે એ સ્થળની આપણને વાત કરતા જાય છે અને કહે છે કે હવે થોડા આગળ વધીએ એમ. તો હવે થોડીક ઝડપ કરશું ને એટલે થોડાક ઝડપથી ચાલીએ તો જલ્દીથી આ પ્રવાસ આપણો પૂરો થઈ જાય. ઇટારસી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે. હવે આ સ્થળના નામ છે ઇટારસી અને હોશંગાબાદ જે મધ્યપ્રદેશના શહેરો છે. તો ત્યાં આગળ જ્યારે નર્મદા પહોંચે છે તો ત્યાં જે નદી છે તેના કિનારે કેવા પથ્થરો છે? ત્રાંસા અને અણીદાર. ધ્યાન રાખીને પગ મૂકવો પડે, પણ આપણે તો પંખીની આંખે ઊંચે પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ. એટલે પંખી જેમ ઉડતા ઉડતા બધું જોતું જાય એવી જ રીતે આપણે ત્યાં નર્મદા નદીના કિનારે ઘણા ત્રાંસા અને અણીદાર પથ્થરો છે પણ આપણે ધ્યાન રાખીને પગ મૂકવો પડે. પરંતુ આપણે ત્યાં પગ નથી મૂકવાનો, પણ પંખીની પાંખે ઝડપથી
આગળ ચાલીએ. એટલે આપણે તો ઝડપથી નર્મદાનો પ્રવાસ કરવાનો છે. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. આપણે મધ્યપ્રદેશથી નીકળતી નર્મદાની સાથે સાથે આવતા હતા, તો હવે આપણે ક્યાં પહોંચી ગયા? ગુજરાતમાં. ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશ ને ગુજરાતની સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે. એટલે ગુજરાતમાંથી જ્યારે મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં નર્મદા નદી આવે છે ત્યારે ઘણા કિલોમીટર સુધી એ બંનેની સરહદે, એટલે કે બંનેનું જ્યાં મળતી હોય સરહદ, બંનેની હદ મળતી હોય, તો એ સરહદે ઘણે સુધી ચાલે છે અને પછી ગુજરાતમાં નર્મદા નદી પ્રવેશે છે. કેવડિયા નજીક ગોરા ગામે શૂલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ. ગુજરાતમાં પ્રવેશી અને સૌપ્રથમ નર્મદા નદી ગુજરાતમાં કઈ જગ્યાએ આવે છે? કેવડિયા જે છે તેની નજીક ગોરા ગામ છે. એ ગોરા ગામનું જે શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં, તો એ મંદિરને આપણે ઝડપથી પ્રણામ કરી લઈએ અને આગળ ચાલીએ. પહેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ, અને આ જુઓ, નીચે દેખાય છે વિશ્વની 8મી અજાયબી જેવો સરદાર સરોવર બંધ. એટલે આપણે બધાએ સરદાર સરોવર બંધ જોયો હશે. એટલે લેખક હવે આપણને ક્યાં લઈ જાય છે? એ શૂલપાણેશ્વર. ગુજરાતમાં આપણે આવી ગયા, હવે શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે પ્રણામ પણ કરી લીધા, અને હવે દેખાય છે ભરૂચ જિલ્લાનું નવા ગામ. અને ત્યાં જુઓ, નીચે શું દેખાય છે તમને? વિશ્વની 8મી અજાયબી જેવો સરદાર સરોવર બંધ. આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો લાભ પણ મળશે, જે આજે મળી રહ્યો છે. તો આ જ્યારે લેખકે આ લખ્યું છે ત્યારે હજી યોજના ચાલતી હતી, એટલે લેખક એવું લખે છે કે આ જે જળરાશિ, એટલે કે જે આ સરદાર સરોવર બંધ છે એમાં જે પાણી એકત્ર થાય છે, નર્મદા નદીનું એકઠું થાય છે, તો એનો લાભ કોને મળશે? ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને મળશે. એટલે ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે, જે અત્યારે ઠેર ઠેર, એટલે કે સ્થળે સ્થળે નર્મદા નહેર નીકળી છે અને એ સિંચાઈ યોજનાનો લાભ ખેડૂતો મેળવી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે. એટલે જે નહેર બનાવવામાં આવી હોય જે સિમેન્ટની, તો એના દ્વારા નર્મદા નદીની જે મુખ્ય નહેર છે એના દ્વારા છેક એનું પાણી ક્યાં પહોંચશે? રાજસ્થાન સુધી. આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્યે કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામિ દેવી નર્મદે. અહીં લેખક કહે છે કે આ નહેરનું આયોજન કરી અને આ બંધ બાંધીને મનુષ્ય આ જે નર્મદાનું જે નદી છે એ ખંભાતના અખાતમાં એ નકામું વહી જતું અને પાણીનો બગાડ થતો, તો એ પાણી કઈ રીતે ઉપયોગી થાય, તો એ માટે જે મનુષ્ય ભગીરથ પ્રયાસ કર્યો છે. એટલે કે એણે જે આ નર્મદાનું પાણી બચાવી અને સંગ્રહ કર્યો છે એના પાણીનો, અને આજુબાજુના ઘણા બધા રાજ્યોમાં એ પાણી પહોંચાડવા માટે નહેર બનાવી છે. તો મનુષ્ય ખૂબ સરસ પ્રયાસ કર્યો છે. નમામિ દેવી નર્મદે, એટલે કે એવી નર્મદા મૈયાને હું વંદન કરું છું. જુઓ તો, નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. હવે આપણને એક નવા જ સ્થળે લેખક લઈ જાય છે કે અહીં જુઓ તમે, નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. બેટ એટલે જે ફરતું ફરતું પાણી હોય અને વચ્ચે જગ્યા હોય અને ત્યાં નાનકડા ટાપુ જેવું હોય એમ, એટલે એને કહેવાય બેટ. તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. ક્યાં? તો બે બાજુ નર્મદા વચ્ચે કબીરવડ પણ તમે આમાંથી ઘણા બધા ગયા હશો. તો એમ કે છે કે બંને બાજુ નર્મદા વહે છે અને વચ્ચે કોણ છે? કબીરવડ. અહીં નર્મદા મૈયા શાંત છે
મેં શરૂઆતમાં તમને વાત કરી હતી કે ક્યાંક નર્મદાનું પાણી શાંત હોય તો ક્યાંક ઉછળતું કૂદતું હોય, તો ત્યારે મેં તમને કબીરવડ ત્યાં નર્મદા મૈયા શાંત છે એ વાત કરી હતી કે ત્યાં શાંત છે એટલે આપણે ત્યાં બધા લોકો નાહવા માટે જાય છે. તો અહીં નર્મદા મૈયા છે એનું સ્વરૂપ એકદમ શાંત છે. વર્ષોથી વડવાઈઓ ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે. જાણે વડનું નાનું સરખું વન જોઈ લો. અહીં આ કબીરવડ વિશે વાત કરતા લેખક આપણને કહે છે કે અહીં નર્મદાએ એક બેટ બનાવી દીધો છે. બંને બાજુ નર્મદા છે અને વચ્ચે થોડી જગ્યા છે, તેમાં નર્મદા નદી ત્યાં વચ્ચે કબીરવડ એટલે કે વડ છે. એ વડ વર્ષોથી પોતાની વડવાઈઓ ફેલાવીને મોટા વડદાદા બની ગયા છે. એટલે આપણે ત્યાં કબીરવડ ગયા હો તો તમને ખ્યાલ હશે કે તેનું મૂળ કયું છે, જે મેન કયો વડલો છે એ આપણે જોઈ શકતા નથી, કારણ કે એકમાંથી જે વડવાઈઓ નીકળી હોય એ બીજી જગ્યાએ એ રોપાણી હોય, ત્યાંથી બીજો વડ નીકળે, પછી એની વડવાઈઓ ત્રીજી જગ્યાએ વડ બનાવે. તો એ રીતે બધા જ વડલાઓ આપણને સરખા એકબીજા સાથે સંકળાયેલા લાગે છે. તો અહીં આપણે જે મેન કયું વટ વૃક્ષ હશે તે આપણે ઓળખી શકતા નથી. તો એ અત્યારે મોટા વડદાદા ઘણા બધા વિસ્તારમાં પથરાયેલા છે. જાણે કે વડનું નાનું સરખું વન જોઈ લો એટલે આપણને એમ લાગે કે નાનકડું એવું વન છે વડલાનું. કવિ નર્મદે તો વળી ગાયેલું, ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો. એટલે કવિ નર્મદ છે તેમણે આ કબીરવડ વિશે ગાયેલું છે કે ભૂરો ભાસ્યો એટલે એકદમ ભૂરો ભાસ્યો એટલે ભાસવું એટલે દેખાવું, અને ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો એટલે દૂરથી જ્યારે ધુમ્મસ હોય તો આપણને પહાડ હોય એવું લાગે છે. ધુમ્મસમાં ભૂરો અને ઝાંખો એ પહાડ જેવો દેખાય છે. થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ. એટલે આપણને એવું થાય છે કબીરવડ ના દર્શન કરીએ અને કબીરવડ જોઈએ તો આપણને એવું થાય છે કે અહીંયા થોડી વાર રમવા માટે રોકાઈ જઈએ. પણ વડદાદા આગળ શાંત ને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો. પણ જોજો હો, જળ એ જીવન છે. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? એટલે આપણને તો કબીરવડ જોયો આપણે ત્યારે કબીરવડ પહોંચ્યા છીએ તો આપણું એવું આપણને મન થાય છે કે અહીં રોકાઈ જઈએ, થોડી વાર આનંદ કરીએ, રમીએ. તો એવું ઈચ્છા તો ઘણી છે, પણ જાણે નર્મદા મૈયા છે એ આપણને લાડથી કહેતી હોય તેવું લાગે છે કે હવે તમારો સમય થઈ ગયો છે, તમે ઘણું બધું અહીં રોકાઈ ગયા છો, હવે ઝડપથી સ્નાન કરી લો નદીમાં અને આગળ નીકળો. પણ જોજો, જળ એ જીવન છે, જળ એ આપણું જીવન છે, તો એનો બગાડ કરવો જોઈએ નહીં. આપણે જળને સાચવશું ને તો જ જળ આપણને સાચવશે, ખરું ને? આપણને લેખક પ્રશ્ન પૂછે છે કે એ વાત બરાબર છે ને? તો અહીં કબીરવડના દર્શન કર્યા અને પછી લેખક આપણને આગળ લઈ જાય છે. તો આપણે ચાલીએ બેટને સામે છેડે. હવે લેખક કહે છે કે તો હવે આપણે બેટને સામે છેડે જઈએ. ઉપર શુક્લ તીર્થ આગળ ત્યાં નર્મદા છે ને એ એક કાંઠે આપણે કબીરવડ છે, ને પછી જો બોટમાં બેસી અને સામે કાંઠે જઈએ તો સામેના છેડે શુક્લ તીર્થ છે. તો આપણને કહે છે કે હવે આપણે શુક્લ તીર્થ આગળ જઈએ. કુદરતનું એક બીજું સુંદર તીર્થ. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. દરેક નદી છેવટે સાગરને જ મળે ને. લેખક આપણને કહે છે કે હવે આપણે કબીરવડ જોઈ લીધો, હવે આપણે બેટને સામે છેડે જઈએ જ્યાં શુક્લ તીર્થ છે. અને આ શુક્લ તીર્થ કેવું છે? કુદરતનું એક સુંદરમાં સુંદર તીર્થ છે. અને ત્યાંથી થોડેક આગળ જઈએ ને તો ભરૂચની નજીક હવે નર્મદા છે સાગરને મળશે. અને દરેક નદી આપણને પ્રશ્ન પૂછે છે કે દરેક નદી છેવટે તો સાગરને જ મળે છે ને. કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે.
એટલે આપણે શરૂઆતમાં જોયું કે કેવી ઉછળકૂદ કરતી નર્મદા જ્યારે અમરકંટકમાંથી નીકળે છે તો ત્યારે કેટલું ઉછળતી ને કૂદતી નર્મદા નીકળે છે અને છેલ્લે અહીં જ્યારે ભરૂચ પાસે સાગરને મળવા જાય છે ત્યારે એ ધીમી પડી જાય છે. પણ નર્મદા તે નર્મદા, બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ શાની. એટલે બીજી બધી નદીઓ જેમ સાગર નજીક આવે તેમ થોડી ધીમી પડે છે. તો કે છે નર્મદા એટલે નર્મદા, એમ એની જેવી બીજી કોઈ નદી નથી. એટલે બીજી નદીઓ જેટલી ધીમી પડે બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ શાની. એટલે નર્મદા છે એ ધીમી પડે છે, પરંતુ બીજી બધી નદીઓની જેમ નહીં એમ. એ બધીની જેમ પડે તો એને નર્મદા ન કહેવાય એમ. સાગરમાંય દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે ને પછી તેમાં ભળી જાય છે. એટલે અહીં લેખક કહે છે કે ખૂબ ઉછળતી કૂદતી નર્મદા જ્યારે સાગરમાં ભળે છે તો સાગરમાં ભળે છે તો એકદમ ભળી જતી નથી, પણ એનો જોશ, એનો પ્રવાહ એટલો બધો તેજ છે તે આપણને એ દરિયામાં ભળે છે ત્યારે એનો ચીલો એટલે એનો રસ્તો આપણને દેખાય છે કે અહીંથી નર્મદા નદી છે એ સાગરમાં ભળી. ચીલો એટલે એક આમ રસ્તો એનો, કે જે દરિયાનું પાણી જે હોય અને એમાં નદીનું પાણી ભળે તો એ આમ ચોખ્ખું દેખાય કે જો આટલો પ્રવાહ છે એ નર્મદા નદીનો અહીં ભળી રહ્યો છે. તો એવો ચીલો કરતી તે આગળ ધસે છે અને સાગરમાં ભળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે. લોકમાતા એટલે લોકોનું ભરણ પોષણ કરનાર, ઉછેરનાર માતા. તો આપણું ભરણ પોષણ આપણી મમ્મી કરે છે. તો આ લોકમાતા જે ઉપમા આપી છે નર્મદા નદીને, તો લોકોનું ભરણ પોષણ કરનાર જે છે એટલે એને કહેવાય લોકમાતા. તો આ લોકમાતા શબ્દ છે એ કાકા સાહેબ કાલેલકરે આ નદી માટે પ્રયોગ કર્યો છે. તો કહે છે કે આવી નર્મદા આપણી લોકમાતા છે. ગુજરાતની મોટી ને સુંદર નદી છે. ગુજરાતમાં જે મોટામાં મોટી નદી છે તે નર્મદા છે અને સુંદર નદી છે. આપણી આશા છે અને જીવાદોરી છે. એટલે આ નદી છે એ જ આપણી આશા છે અને આપણી જીવાદોરી છે. જીવાદોરી એટલે જીવનનો મુખ્ય આધાર છે. તો આ નર્મદા નદી છે એ આપણા જીવનનો મુખ્ય આધાર છે. તેના દ્વારા ઘણા લોકોનું ભરણ પોષણ થાય છે. ઘણા ખેડૂતો તેના પાણી દ્વારા ખેતીમાં પાક ઉગાડે છે. તો કહે છે કે આ જે નર્મદા નદી છે એ આપણી જીવાદોરી છે. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. તો મિત્રો આ પાઠ આપણે જોયો અને આ પાઠના બધા સરસ મજાના નર્મદા નદીના કિનારે જે સ્થળો છે તેના વર્ણનો સાંભળ્યા. તો તમને એવું લાગે છે ને, લેખક તમને પ્રશ્ન પૂછે છે કે તમને એવું લાગે છે ને કે થોડા મોટા થઈશું ને ત્યારે સગી આંખે એટલે કે આપણે જાતે જ આ થનગનતા પગે એટલે એકદમ આપણે ઉત્સાહથી આપણે પગે આપણા ઉત્સાહભર્યા પગે આપણે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. તો મિત્રો અહીં જે સ્થળ આપ્યા છે તેનો પ્રવાસ શક્ય હોય તો તમે કરજો. ખૂબ આનંદિત કરી મૂકે એવા બધા સ્થળો છે. તો અહીં આપણે આ સરસ મજાનો પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના લેક્ચરમાં આપણે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ અને ભાષા સજ્જતા તેમજ સ્વાધ્યાય જોઈશું. તો અહીં આપણે અટકીએ છીએ. થેન્ક યુ.